આજનું રાશિફળ આજે 2 ડિસેમ્બર. આજના દિવસે આ રાશિના જાતકો મેળવશે આર્થિક લાભ. જાણો તમારી રાશિ. જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલાક જાતકોને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલાક જાતકોને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક જાતકોને નુકસાન પણ થઈ શકે છે. મિત્રો, તમને આવા જ રાશિફળવાળા વિડીયો દરરોજ જોવાનું પસંદ હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો, કારણ કે આવા રાશિફળવાળા વિડીયો અમે દરરોજ બનાવતા રહીએ છીએ. તો ચાલો મિત્રો, આજના વિડીયોની શરૂઆત કરીએ. પહેલી રાશિ છે મેષ રાશિ. આજનો દિવસ તમારા માટે કોઈ સારી વ્યક્તિને મિલકત સંબંધિત મામલામાં જીતવા માટેનો રહેશે. તમારે તમારી વાણી અને વર્તન પર નિયંત્રણ રાખવું પડશે. તમારે તમારા જીવનસાથીની ભાવનાઓનું સન્માન કરવું પડશે. જો સ્વાસ્થ્યને લઈને કોઈ સમસ્યા હતી તો તે પણ ઘણી હદ સુધી હલ થઈ જશે. તમારા કેટલાક નવા સહયોગીઓ ઊભા થઈ શકે છે. તમારે તમારા બાળકોની કંપની પર વિશેષ ધ્યાન આપવું પડશે. કોઈ પણ કાયદાકીય મામલામાં તમારી જીત થશે. આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ. આજનો દિવસ તમારા માટે સમજદારીપૂર્વક કાર્યો કરવા માટેનો દિવસ છે. વિદ્યાર્થીઓ તેમના જ્ઞાનમાં વધારો કરવા માટે કોઈ કસર છોડશે નહીં. તમારે તમારા મનમાં નકારાત્મક વિચારો બિલકુલ ન રાખવા જોઈએ. સ્વાસ્થ્ય તમને પરેશાન કરશે. જો તમને કામના સંબંધમાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હતો તો તે પણ ઉકેલાઈ જશે. ભાગીદારીમાં કોઈ કામ કરવું તમારા માટે સારું રહેશે. નવી પ્રોપર્ટી ખરીદવાનું તમારું સપનું પૂરું થઈ શકે છે. વિદ્યાર્થીઓને બૌદ્ધિક અને માનસિક બોજામાંથી રાહત મળશે. આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ. આજનો દિવસ તમારા માટે ઉર્જાસભર રહેવાનો છે. જો તમને કોઈ સમસ્યા હતી તો તે પણ ઘણી હદ સુધી ઉકેલાઈ જશે. ભાગીદારીમાં કોઈ પણ કામ કરવું તમારા માટે સારું રહેશે. બેન્કિંગ ક્ષેત્રમાં કામ કરતા લોકોને આજે તેમના કામને કારણે નવી ઓળખ મળશે. તમને તમારી મહેનતથી કંઈક નવું કરવાનો મોકો મળશે. સંતાનોની પ્રગતિના માર્ગમાં આવતા અવરોધો દૂર થશે. આજે તમે કોઈ મોટી સિદ્ધિ મેળવી શકો છો. તમે પારિવારિક સંબંધોને પ્રાથમિકતા આપશો, જેનાથી તમારા સંબંધો મજબૂત બનશે. આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ. આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેવાનો છે. તમે કોઈના દ્વારા ગેરમાર્ગે દોરાઈ શકો છો અને મોટું રોકાણ પણ કરી શકો છો. કેટલીક વ્યવસાયિક યોજનાઓમાં ઇચ્છિત નફો ન મળવાને કારણે તમે ચિંતિત રહેશો. તમે પરિવારના કોઈ સભ્ય પાસેથી કેટલીક નિરાશાજનક માહિતી સાંભળશો. તમે તમારા પિતા સાથે તમારા કામ વિશે વાત કરી શકો છો. તમે ઘરના મહત્વપૂર્ણ કાર્યોને પૂર્ણ કરવા માટે સમય કાઢશો. આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ. આજનો દિવસ તમને ઇચ્છિત સફળતા અપાવશે. તમારા માટે નવા રસ્તા ખુલશે. સમસ્યાઓ હોવા છતાં તમારું કાર્ય સરળતાથી પૂર્ણ થશે. તમારે ધીરજ અને હિંમતથી કામ લેવું પડશે. વેપારમાં તમને કેટલાક નવા પ્રસ્તાવો મળશે. તમે તમારા ભવિષ્ય માટે કોઈ યોજના બનાવી શકો છો જે તમારા માટે સારી રહેશે. તમારા અંગત જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓમાંથી તમને રાહત મળશે. જો તમે કોઈ પણ ચેપ વગેરેથી પીડિત છો તો તમારે તેના પર સંપૂર્ણ ધ્યાન આપવું પડશે. આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેવાનો છે. આજે દિવસની શરૂઆત નબળી રહેશે, પરંતુ પછીથી તમને સારો લાભ મળશે. કોઈની વાતોથી વશ ન થાઓ. તમારો કોઈ મિત્ર તમારા માટે રોકાણની યોજના લઈને આવી શકે છે, જેનો તમે વધુ અમલ નહીં કરી શકો. નોકરી કરતા લોકોને નવી તક મળશે. તમે વ્યવસાય સંબંધિત કોઈ પણ મહત્વપૂર્ણ વસ્તુ લઈ શકો છો. તમારા સાસરી પક્ષની કોઈ વ્યક્તિ સાથે કોઈ વ્યવહાર કરવાથી તમને નુકસાન થશે. આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ.
આજનો દિવસ તમારા માટે સુખ સુવિધાઓ વધારવાનો રહેશે. જો તમે લાંબા સમયથી કોઈ કામની રાહ જોઈ રહ્યા હતા તો તે પણ પૂર્ણ થઈ શકે છે. તમારી વ્યવસાયિક ગતિવિધિઓને પ્રોત્સાહન મળશે. કામમાં કોઈ પણ સમસ્યા હશે તો તે પણ દૂર થશે. તમને તમારા પિતા વિશે કંઈક ખરાબ લાગશે. ભાગીદારીમાં કામ કરવું તમારા માટે સારું રહેશે. તમારે તમારા આહાર પર સંપૂર્ણ ધ્યાન આપવું પડશે. તમારા માતા પિતાના આશીર્વાદથી તમારું કોઈ પણ અટકેલું કામ પૂર્ણ થશે. આવનારી 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. આજનો દિવસ તમારા માટે યોજના બનાવવાનો અને કાર્યો કરવા માટેનો રહેશે. તમારે કોઈ પણ કામ વિશે વધુ વિચારવાની જરૂર નથી. જો તમે કોઈને પૈસા ઉછીના આપ્યા હોય તો તમને તે પરત મળી શકે છે. તમારા પરિવારના સભ્યો સાથે સુમેળમાં આગળ વધો. જો કોઈ વાદ વિવાદની સ્થિતિ ઊભી થાય તો તેને પ્રોત્સાહિત કરશો નહીં. તમને તમારા સહકર્મીઓ સાથે તમારા મનની વાત કરવાની તક મળશે. તમારી વાત તમારા પિતાને ખરાબ લાગી શકે છે. આવનારી 9મી રાશિ છે ધન રાશિ. આજનો દિવસ તમારા માટે સકારાત્મક પરિણામ લાવશે. જો તમે લાંબા સમયથી કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા હતા તો તે પણ દૂર થઈ જશે. સાસરિયા સાથેના સંબંધોમાં થોડી ગેરસમજ ઊભી થઈ શકે છે. તમારે તમારા કામ પર સંપૂર્ણ ધ્યાન આપવાની જરૂર છે. તમારી અંદર છુપાયેલી કળા કાર્યસ્થળમાં પણ બહાર આવશે, જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જશે. તમારું બાળક તમારી અપેક્ષાઓ પર ખરું ઉતરશે. તમારા ઘરમાં કોઈ શુભ પ્રસંગનું આયોજન થવાને કારણે વાતાવરણ ખુશનુમા રહેશે. આવનારી 10મી રાશિ છે મકર રાશિ. આજનો દિવસ તમારા માટે ચિંતાજનક રહેશે. જો તમારું કોઈ કામ બાકી રહેતું હતું તો તે તમને મુશ્કેલી આપશે. ઘરમાં કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા તમને વરિષ્ઠ સભ્યોના અભિપ્રાયની જરૂર પડશે. જો તમે પરિવારના કોઈ પણ સભ્યના સ્વાસ્થ્યને લઈને ચિંતિત છો તો તમારે તેમના કેટલાક પરીક્ષણો કરાવવા પડશે. કાર્યસ્થળ પર તમારા સૂચનો આવકારવામાં આવશે. નોકરી કરતા લોકોને કોઈ સારા સમાચાર સાંભળવા મળશે. આવનારી 11મી રાશિ છે કુંભ રાશિ. આજનો દિવસ તમારા માટે અનુકૂળ રહેવાનો છે. જો તમે તમારી નજીકની વ્યક્તિ પાસેથી મદદ માંગશો તો તમને તે સરળતાથી મળી જશે. તમારે તમારી ખાનપાન પર સંપૂર્ણ ધ્યાન આપવું પડશે. જો કોઈ વરિષ્ઠ સભ્ય તમને કોઈ બાબતે સલાહ આપે તો તમારે તેનો અમલ કરવો જ જોઈએ. તમારા કેટલાક નવા દુશ્મનો ઊભા થઈ શકે છે, જેના પર તમારે સંપૂર્ણ ધ્યાન આપવું પડશે. આવનારી 12મી રાશિ છે મીન રાશિ. આજનો દિવસ તમારા માટે મધ્યમ ફળદાયી રહેશે. કોઈ નવું કામ શરૂ કરવા માટે આજનો દિવસ સારો છે. તમારે કોઈને કંઈ પણ કહેતા પહેલા કાળજીપૂર્વક વિચારવું પડશે. તમને વ્યવસાયમાં સારી સફળતા મળવાની સંભાવના છે. કોઈ પણ સોદો તમારા માટે અંતિમ રહેશે, જે તમને સારો લાભ આપશે. તમારે તમારા સાસરિયાઓ સાથેના કોઈ પણ વ્યવહાર વિશે કાળજીપૂર્વક વિચારવું પડશે, નહીંતર પરસ્પર સંબંધો બગડી શકે છે.